જય શ્રી કૃષ્ણ. સવારના 7 વાગ્યા છે અને જો બેન ઉઠી ગયા છે. આજ સવારમાં છે ને રાતની લાઇટ બહુ વહેલા વહી ગઈ છે. જોકે સાહે આજ ઇન્વર્ટર ઉપર કરી અને પંખાએ કેટલી વાર આલે ખબર નહીં, કેમ કે રાતની કઈ લાઇટ વહી ગઈ નહીં કંઈ ખબર છે નહીં. આ ખૂતા છે. બાકી બેનને તો ઉઠાડીને મેં કે બેન તું ઉઠ તો પંખો બંધ થઈ જાય. એ વાંચ ચકલીની બાદ પડી. કંઈ ખબર નથી હોય જ. અને બેનને જવાની નિહારે એને હાટું ટિફિન બનાવવાનું હોય. કાયમ નવીન અલગ આજ પરોઠી લઈ જાય, દહીં પરોઠી. કાલ બટેકા શાકની રોટલી લઈ જાય, તો ઉલેથી રોટલી વઘાર પછી ચોખા વઘાર અલગ જોઈ કાયમ. જો બેન હાટું પરોઠીનો લોટ બાંધવો અને આને ઉઠાડ્યા જ મેં કે પંખો બંધ થઈ જાય તો બપોર સુધી લાઇટ ના આવે તો કદાચ બપોર બધાને પૂરો ખાવું હોય તો લાઇટ ઇન્વર્ટર બચી ગઈ. કેમ કે રાતના 3 પંખા આવતા હતા, પણ સાહ કરી ના ઉપર સાહે ઇન્વર્ટર ઉપર જ કરી. નકર છે ને બધું કામ વેચરાઈ જાય. નકર લાઇટની વાત જાય તો વાંધો ન કરતા. આમાં હીરાવામાં કોઈ હોય નહીં એટલે સાહ જોઈ નહીં. બપોર સુધી મેં કદાચ લાઇટ આવી જાય પણ કામ બધું બેચરાઈ જાય. ઠામણા એના નવરા ના થાય, પાડી ના પોવાય એટલે ઇન્વર્ટર ઉપર પાછી જો અહીંયા અમારે ઇન્વર્ટર છે નહીં. ઓલે બોડેથી દોયડું હલાડ્યું, ઓલું આપણે બુસ્ટર આવે ને બુસ્ટરથી દોયડું હલાડીને પછી આગળ જાય કઈ રીતે. નકર મોટર ત્યાં લઈ જવી પડે. બુસ્ટર ખેતી મોટર નથી લઈ જવી પડતી. હાલો હવે બેનને માથું વળાવી દેવાનું હોય, ટિફિન ભરી દેવાનું હોય, બનાવીને એ કામ હોય. અને બેન નવરી હોય તો એ મને સંજાડી કાઢી દઈએ. હાલો પરોઠી બનાવી લઉં, પછી ટિફિન ભરી દઉં તો માથું વળાવી લઉં. રામ રામ. સવારના 8:30 વાગે છે. હમણાં તો કંઈ કામ છે નહીં. આજ જરાક જવું છે મારી વાડીએ. કામ તો બીજું જાજુ કંઈ છે નહીં, પણ કંઈક હેઠે હરીએ ચોખ્ખું કરી ગયું અને કંઈક ટાટરું એમને ઉઘાડા પડ્યા હતી એને કંઈક ખાચવ્યું. આપણે ડંગણા ને અહીંયા હમણાં વાવે હેડ હાલતો જવું ધારી વાવે હેડ હાલતો હતો ને તેથી ટ્રેક્ટરમાં ડંગણા ભરી ગયો હતો. એટલે અમે તો ઓયડી નથી બનાવી રહ્યા છીએ, પણ ટાટરને આપણે બનાવી દઈશું. ઓયડી બનાવીને કંઈક કાગળ બાગળ માથે ઢાંકી દઈએ. પતરું તો હાલ માટે છે નહીં ને, કહું આપણે આવો પતરા રાખી દઈને માથે તો પલરે નહીં. પલરે તો ઓલો પલરે નહીં તો જિંદગી વધે. પટાર આપણે આવો કાગળ ગટકો રાખી દેવું તો છાટા ના પડે એટલે હાલે. એટલે કંઈક ખેડા હરીએ ચોખા કરશું, કંઈક એવું કામકાજ કરીએ. એટલે જવું છે અમારે 2 જણા ધારી ઘડી પર ટાઈમે જાય, કામે થાય. નવરાત્રના દી હવે ખૂટે નહીં આવડું. એટલે હવામાનમાં આજ થોડોક ફેરફાર થયો. આજે એકદમ ઘાટો વાદળછાયું હવામાન થઈ ગયું. પવન તો જો કે ઝીકે જ છે એમને. આ કાગળ નાખ લે ને થેલીમાં, કોદારી લઈ લે. પાવડું અહીંયા છે એટલે ઘડીક વાર કામ કરીએ ને તો ખાવું ભાવે. અને કામ વગરનો દી કાઢવો એટલે બહુ અઘરો ભાઈ. ખૂટે જ નહીં. કવડો વરસ દીનો દી છે કવડો. તમારે તો હોય કાયમ કામ, અમારે તો હા કંટાળો આવે પછી કામ ન હોય ને તો કંઈક ને કંઈક ગોતી લે ખેડૂતને. કંઈક ને કંઈક કામ તો હોય જ ન હોય. હાલો બપોર સુધી ટાઈમ નીકળી જાય, થોડું ઘણું કામે થાય, બે થાય. હાલો ધારીએ અમારે ટાટરની ઓયડી કરવાની. અમારે ઓયડી તો જવા રહી માથે છે અમારી ઓયડી. હા આધાર અમારે 2 વર્ષ હોય ગમે હોય, તડકો હોય, છાંયો હોય, ટાટ પડતી હોય, ઝાડવું હોય. અહીંયા પ્રાગવડ છે, વા પીપરો એ અમારી હતા. તમારા કોમેન્ટ બહુ આવતા હોય. ચુમા 2 વર્ષ હોય એ ઓયડી બનાવી. સાચી વાત છે, આપણે જગ્યા બગ્યા બધું અહીંયા પાર નથી. પણ હવે વેત આવે તઈ મેળ ખાય. આપણે ને ડાક્ટર ને આવા ડંગણા છે એમાં હે ને ઉડી કોયડી કરી લેવી. બે બધા લીલાળો હોય ને, બધો હરિયાળી હોય ને. આજ ભાઈ હવામાનમાં જો આમ તમને ખબર પડતી જો ફૂલ ઘાટો વાદળા થઈ ગયા હે. જ્યાં મણહાર મંડી આવવા ચોમાહાની જો આવું હવામાન થઈ ગયું. હવે તો ચોમાસું આવે એટલે નિણહાર આવે. હાલો અમારે ઓયડી કરવી છે અને એટલે હરીએ ઘૂમરો માર્યું ભાઈ. જો કે હે નહીં પણ કોઈ આવ્યા હતી ઘૂમરો માર્યું ભાઈ. હલગાવાનું હે કોઈ ખોદવાનું તો એવું બધું કર્યું.
જ છે ને તે કદાચ અવાજ તો સંભળાય કે ના સંભળાય. બેનનો ફોન આવ્યો હતો ને અટાણાથી વાતો કરતી હતી. અને આની બનાવ્યું છે રોમ ટાટરનો, જો અંદર ટાટરને બેહાડીનો હવે માથે ઢાંકવાનો જ બાકી છે. કા એડી થોડીક વડી કરી રહ્યો તો આપણે વરસાદ આવે તો અંદર બેહવા થાય, એક જણું બેસી જાય આમાં. વાહ પતરામાં હતો એ વાવમાં પડી ગયો, વાવમાં જાય તોય વાવમાં જા વાદમ હેઠે. એ વરસાદ આવશે જો તમારું કામ થાય છે હવે. માં હે ઘણો ફેર પડે તા ઓલી આવે પગ બેસી જાતો, વરસાદ ના પડે, પાણી ભીનું ના થાય, ખારવાળું ના થાય. અને પછી માથે હશે થઈ ગયું હોય એડી જો હે કમ્પ્લેટ હો. ચાલો હવે હું ફોન એક હાથે બંધ મૂકી દઉં. ના વિડીયો તો ચાલુ રાખો એમને એક હાથે પાણા. તો ચીપતરા જો હે ને આ તો દૂરી જાય હલવી દે જો ભાઈ બનાવ્યું ને મકાન જ બનાવ્યું ને ટાટર નું. પવન આવે તો ઉડી જાય ને. એ તો આગળ હાલ પૂરતું છાટા આવે તો નકર માથે આપણે પતરું જ મૂકી જાવ એટલે વજન થઈ જાય. હવે આમાં પલ રહે નહીં ટાટર, પાછળ જો કે ખાલું હોય તો અહીંયા પાણી આવે નહીં. ત્યાં તો આપણે કુણી આમ દબી દેવો ને તો હાલીએ પાછળ તા હાલી આવે પરબારું ના પલરે. અમારે ઉનાળામાં છે ને બધેથી મોટું કામ આ હોય છે હળગાવવાનું. એ આ ડૂચોજી હોય ને બધો હળગાવ કાપી અને રાખી દીધો હોય, બધા ફૂંકાઈ જાય ત્યાં દિવાળી મૂકવાની. હા પાછો કોરે ખરો ચોખ્ખો રીએ. આ નવો બનાવવા લાવી તો પારો છે ને બધું જો આમનો સુધી ભડકો હલવતું જતું હોય. હા આ છે ને આમ ઊંચું જાય એમ નથી, આમ સાઈડમાં જ ઝાર વહી જાય એમ હે. ટીસી એટલે હે પણ ત્યાં ક્યાંય પવન ન કરતા આ ટીસી માંથી જ ભડકો જાય બધું. આંગળી ઓલાઈ જાય બધું વાની. દાંતેલું જા પછી આ ઝીંઝવો છે ને રૂપારો કોરે. આ બધો ડૂચો હોય નવી ટીસી નાખીને તે દીનું ચોખ્ખું થઈ જાય. ટીસી રમત જવું ઓલો ઝીંઝવો છોટું હોય વાઢવું હોય તો કોઠીએ નામીને વાઢી નાખી દો. એ તો કાઢી નાખ્યું હોત તો રોગે રોગ ચોમાસામાં નડીએ ખોદી તઈ. અમારે રૂમ બની ગયો છે અસલ. હવે વરસાદ ને કઈ આવવું ભલે આવે કા. અને જે કીડીઓનો ત્રાસ હોય ને એ રાતી કીડી ચડી જાય. હા એમાં બટકા ભરે છે ને રાતી કીડીનો તા એક હા ચટપટે. હા હાલો રૂંઢાના 4:30 વાગ્યા હે. બપોર બોર વાડીએ ગયા હતા, ઘડીક વાર કામ કરી આવ્યા. બાકી હમણાં કઈ કામ છે નહીં તો તમે વિડીયોમાં જોવો. હવે નવરી બજાર ધરાર કોઈ કામ ગોતી લઈને કરી તો ભલે. અને અમારે હમણાં હે ને સ્કૂટી 2-3 મહિનાથી એવા રૂવા કરે ને આજે વરી ખોટકાઈ ગઈ છે. હવે થઈ છે જૂની એટલે બેટરી એ ફેલ થઈ છે. બેટરી એટલી ટકતી નથી. ઝીણકી ઝીણકી 5 બેટરી આવે એમાંથી 3 જેવી ખરાબ થઈ ગઈ 2 કલાકની છે એટલે રેન્જ એ ઘટી ગઈ. વળી આજ પ્રોબ્લેમ થઈ ગઈ, આ લીવર લેતું નથી. એટલે હવે શું પ્રોબ્લેમ હોય ને કંઈ ખબર નથી પડતી.
એટલે ગાડી હવે રહી છે અમારે એક, ઓલી જૂની હતી ત્યાં દઈ દીધી. અને આ બાઈનું કંઈ નક્કી ન મળે, ગમે ત્યાં ઊભી થઈ ગઈ. બાકી તો અમે હે ને હાઈકી બહુ ખોટું એકલે હાથે ને હોય ને તો બહુ જાજો ફેર પડે હાચવણનો ને. અમારે આવી તેદીની ટૂંકમાં ખાતરના બાચકા હે, સિમેન્ટની બાચકી હારી આવતા હોય, આપણે કડિયા કામ મળતું હોય, ખર કપાહિયા 3-4 જણા બધા બેઠા જાય ક્યાંય એટલે હાવ હે ને ટૂંકમાં મોટરસાઇકલને જેમ યુઝ કરીને એમ ઉપયોગ લઈ લીધો આનો. એટલે લોડમાં ટૂંકમાં વધારે હાઈકી અમે, એટલે બેટરીને બધું જરાક વધારે ખરાબ થાય, કારણ કે લોડ પડે ઇલેક્ટ્રિક વાહનને જેમ લોડ પડે કે આપણે ભગાડી કે તો એ રેન્જ ઓછી થાય એની જેમ ભગાડી. એટલે આને એમ પછી ઘચોડી બહુ એટલે જરાક વહેલી થાકી ગઈ છે. જોઈએ હવે હમી થાય તો ભલે ને કે વળી મોટરસાઇકલનો ખર્ચો થાય. હવે બેટરીવાળાનું એવું છે નેવડી જાય વાંધો ના નામે, અમારે ત્યાં નામે હાલી કે 2.5-3 વર્ષ થવા આવ્યા હે. એટલે એની ટૂંકમાં મહિના પૈસા હતા એટલું પેટ્રોલ એની બચાવી દીધું હે. બાકી હવે મોટરસાઇકલ કે ગમે લેવું જો હે ને આ વાત ભાંગી રહી. એક જ મોટરસાઇકલ જ જો આગળ બાપુ લઈને કિમણક વૈયા રહ્યા. મારે કિમણું જવું હોય ને એટલે હાલીને જવાનું. એટલે એમ પછી હવે જોઈએ સ્કૂટી ટૂંકમાં હમી થઈ જાય તો હજી કંઈ વાંધો નથી, વાડીએ પૂગી જાય, લાંબી પલે ના જાય પણ વાડીએથી આવ જાવ કરેલી હે. એટલે હજી જો હાલી જાય તો 12 મહિના ખેંચી લે. જોઈએ હવે નક પછી મોટરસાઇકલ કંઈક લેવું જો હે. જય શ્રી કૃષ્ણ. હાલો હું હે ને ભણીને આવી ગઈ હા, અને અઠવાડિયું થઈ ગયું ભણવા જાય ને, ભાઈ ગયો એને અઠવાડિયું થઈ ગયું, રવિવારે ગયો તો. જો દાદાએ ફોનમાં જોઈ કઈ આવીએ દાદા વરસાદ કઈ આવીએ 20 થી 28 તારીખ સુધી આવી જાય. અને માં જો વાઈટે કરે હે, વાઈટું કરો કે ઓલે કપાહિયા કાઢો. ઠીક જો આવું હોય ને પછી એમાં આવું જો કરી દી કેવું મસ્ત થઈ ગયું. વાઈટ ઉપર ઘણી બનાવવા છે તો એ બૈણીઓ વાયરલ હે. હા એટલે માં નવરા હોય એટલે એ વાઈટું કરતા હોય. બાકી આજ શનિવાર હતો એટલે હું ભણવા ગઈ હતી. મારે આજ 10મું હે લગભગ, તો બધાને ખબર હે, અને ભાઈને 8મું હે. ને હમણાં આપણે આજ અવાર છે ને જાંબુડીમાં જાંબુ આવ્યો, જો કે તો વિડીયોમાં દેખાડ્યા હે. એમાંથી બહુ હજી પાયકા નથી, આમ થોડાક કાચા ને થોડાક પાકા ને એવા હે. વળી કંઈક નવરી સાથે વળી એને ખાઈ આવું અને પાછી વહી જાઉં. એટલે બહુ તો પાકલ નથી, થોડા હે. માથે લીંબુ છે ને એ પાકલ હે, એ ચડીને પછી લઈ આવી પાડી રાડું દે હે. જાય થોડા પાકલ હે, માથે હે થોડા પાકલ. ત્યાં જાઉં તો ત્યાંથી લઈ આવ્યું. બાકી અહીંયા જો એટલે આમ બહુ વડા નથી, ઝીણકા હે. આવડા જામ આવડા જ છે, બહુ વડા નથી. આ હે ને એ વડી છે લગભગ એમ કહેતા હતા બાપુ. તેથી અમે અહીં દરિયા ગયા રણમાં, તો અહીંયા વિડીયો ઉતારેલો હતો ને એમાં બધા કહેતા હતા એવું હે. હવે ટાઈમથી અમારે ભણવાનું ચાલુ થઈ ગયું. ભાઈ હોસ્ટેલમાં વયો ગયો, મારે હવે ટાઈમ ભણવાનું. પછી બે થાય ત્યાં બધા હવ કામે વડામાં ઘેર રહે એવું હાલી.